આપને ડોક્ટર મનીષ જોશી સંબોધિત કરશે। આજની આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર વિજય દવેજી, મારા સાથી અને કો કન્વીનર ભાઈ શ્રી હેમાંગભાઈ, યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ નીનામા અને ભાજપામાંથી કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયેલા દાહોદ ઝાલોદ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સૌનું રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત છે। આપ પત્રકાર ભાઈઓનું પણ રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત છે। મૂળભૂત રીતે આજે લાંબા સમયથી આપ જોતા છો, ગુજરાતમાં જન આક્રોશ યાત્રા સહિતના પ્રજાલક્ષી કાર્યક્રમોના કારણે લોકોની સાથે જનસંપર્ક કર્યા ત્યારે સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષને સતત લોકોના આશીર્વાદ મળી રહ્યા છે। જુદા જુદા ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે, ત્યારે અનેક વિસ્તારના લોકો, આગેવાનો, સામાજિક, રાજકીય એ કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે અને એના ભાગરૂપે જ આજે દાહોદ જિલ્લાના ઝાલોદ વિસ્તારના ભાજપાના જિલ્લા પંચાયતના સદસ્ય વિધિવત રીતે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા છે। એનું રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર ટીમ સાથે એનું સ્વાગત કરીએ છીએ। મૂળભૂત રીતે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને અન્યાય કરનારી ભાજપાના એક પછી એક કાન કૌભાંડ ખુલી રહ્યા છે। આદિવાસી સમાજને એના મળવાપાત્ર અધિકારો થી વંચિત રાખવાનું પાપ પણ ભાજપા કરી રહી છે લાંબા સમયથી। અને આપણે જોયું છે કે છોટાઉદેપુરની નકલી કચેરીનું હોય કે દાહોદની અંદર ટ્રાઇબલના સબ પ્લાનના નાના બારોબાર ગેરવલ્લે કરી દેવાનું હોય કે પછી મનરેગાનો કૌભાંડ હોય, મંત્રી અને સંત્રીઓ જે રીતે લૂંટનો કારોબાર ચલાવે અને આદિવાસી સમાજને એમના મળવાપાત્ર અધિકારથી વંચિત રાખે છે, ત્યારે આદિવાસી સમાજ ફરી એક વખત એક વાત નક્કી થઈ છે, હંમેશા કોંગ્રેસ પક્ષની સાથે રહ્યા છે। તાજેતરમાં રાહુલજી પણ આદિવાસી સમાજના યુવાન યુવતીઓ સાથે વડોદરા ખાતે એમના અધિકાર માટેનો સંવાદ કર્યો। એ શિક્ષણનો અધિકાર હોય, રોજગારનો અધિકાર હોય કે પછી એમને જંગલના જમીનનો અધિકાર હોય, એ તમામ કે પેશા એક્ટની વાત હોય, તમામ બાબતે એમની સાથે રાહુલજીએ સીધો સંવાદ કર્યો છે। ત્યારે કોંગ્રેસ પક્ષ એનું કમિટમેન્ટ સાથે આગળ વધી રહી છે અને આપણે જોયું હશે કે કેન્દ્રની અંદર ડોક્ટર મનમોહનસિંહની સરકાર અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશમાં જંગલના જમીનના અધિકાર માટે કોંગ્રેસ પક્ષે કાયદો બનાવ્યો। આ કાયદાનો દેશના અનેક રાજ્યોમાં અમલવારી થઈ, પણ ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી ભાઈ બહેનોને અન્યાય કરવા માટે મોટા ભાગના એમના દાવાને રદ કરી નાખ્યા અને જેમને લોકોને ફરજિયાત એમને આપવાની ફરજ પડી ત્યાં પણ એમને સાવ સામાન્ય નહીવત જગ્યાના અધિકારો આપવાનો કર્યો છે। આ એક ઘણી દુઃખદ બાબત છે। અંબાજીથી ઉમરગામ સુધી મોટા પાયે શિક્ષકોની જગ્યા ખાલી છે, એના કારણે આદિવાસી સમાજના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પડે છે। સાથે સાથે એમને મળવાપાત્રમાં જેમ નકલી કચેરીમાં સિંચાઈની બારોબાર કરોડો રૂપિયા ચાઉ થઈ ગયા, એ અંબાજીથી ઉમરગામ સુધી તમામ પાસાઓમાં છે, તો તે એનો અમલના નામે આદિવાસી જમીન ક્યાંય કોઈને આપી ન શકાય, છતાં પોતાના મળતિયાઓને બારોબાર જમીન અપાઈ રહી છે। એવા સંજોગોમાં આજે જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપ છોડીને વાસ્તવિકતા જાણીને આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે, એને અમે સ્વાગત કરીએ છીએ। હું વિનંતી કરું છું કે એમના નામની ઘોષણા થાય। વિજયભાઈ અમે સહિત ટીમ એમને કોંગ્રેસ પક્ષમાં વિધિવત આવકારશે। હું સંજયભાઈને પણ અભિનંદન આપું છું કે સમગ્ર ટીમને કે તેઓ આજ વિધિવત રીતે બધાને જોડવા માટેના માધ્યમ બન્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ પણ જે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયેલા તમામનું સ્વાગત કર્યું છે અને અભિનંદન આપ્યા છે। ધન્યવાદ। સૌપ્રથમ જિલ્લા પંચાયતના સભ્ય ચાખલિયા જિલ્લા પંચાયતના મહેશભાઈ કુબાભાઈ મછાર કે જેઓ ઝાલોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રહી ચૂકેલા છે, દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા છે, તેઓનું અમે સ્વાગત કરીએ છીએ અને એમને મનીષભાઈ અહીંયા જ બેસાડી દઈએ વચ્ચે
ત્યારબાદ શ્રી જયંતિભાઈ અંડ કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે ઘોડિયાના, તેમનું પણ સરપંચ છે, પૂર્વ સરપંચ છે ઘોડિયાના, તેમને પણ મનીષભાઈ જોશી સ્વાગત કરે છે. હું ફરીથી વિનંતી કરીશ વિજયભાઈને કે મોહનભાઈ ડામોર જે ભાજપના સક્રિય આગેવાન છે તેમનું પણ સ્વાગત કરે. શ્રી દિનેશભાઈ નીનામા પણ આવે, તેમનું પણ ખૂબ ખૂબ કોંગ્રેસ પક્ષમાં સ્વાગત છે. બાકી રહેલા મિત્રોને પણ આવવા માટે નમ્ર વિનંતી છે. આવી જાઓ. તમે થોડા મિત્રો આ બાજુ આવી જાઓ એટલે એક ફોટો પડી જાય. જોજો, કેબલ જોજો ખાલી 3-4 મિત્રો આ બાજુ આવી જાઓ. બધા આવી જાય એવું કરજો પ્રેમમાં. ભાઈ અરે બે ફોટા સર્વે મિત્રોનું કોંગ્રેસ પક્ષમાં સ્વાગત છે. હું દરેકને પોતાનું સ્થાન લેવા વિનંતી કરીશ અને ખાસ કરીને મહેશભાઈને હું કહીશ કે તેઓ પોતાની વાત રજૂ કરો. આજે અમારો દાહોદ જિલ્લો એ આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે. અમારા જિલ્લામાં નળ છે, જળ હોય કે પછી મનરેગા હોય કે અન્ય વિકાસના કોઈ પણ યોજનાના કામોમાં આ ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા ત્યાંના મંત્રીઓ, ધારાસભ્યો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને અમારા આદિવાસી સમાજના પાણી હોય, જમીન હોય કે અન્ય પ્રશ્નો એના ઉકેલ માટે, મારા સમાજના પ્રશ્નોના સમાધાન માટે કોંગ્રેસ પાર્ટીની વિશાળ ધારા સાથે જોડાઈ અને મારા સમાજના પ્રશ્નો દૂર કરવા માટે આજે હું ભાજપને વિદાય આપી અને કોંગ્રેસની વિશાળ ધારા સાથે જોડાયો છું. જય હિન્દ, જય ભારત.